ગામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. તમારું નામ શું? પાલુબેન. પાલુબેન. અત્યારે તમે શું કામ કરો? કઈ કામ કરતી નથી. મારું પગ ભાંગી ગયું કે જઈ એકથી નથી. પગ ભાંગ્યા એટલે કઈ કામ નથી કરી શકતા. તો આપણે પગમાં હરિયા નાખેલા છે. તો ઘરમાં સભ્ય કોણ કોણ? હું એક જ છે. તમે એક જ છે? દાદા દાદા ગુજરી ગયા. કેટલા વર્ષ થયા છે? કરી 35 વર્ષ જેવા થયા છે. તમારો છોકરો નથી? એક છોકરો હતો, એ ગુજરી ગયો. છોકરો અને છોકરા બંને ગુજરી ગયા. એટલે એને શું કઈ પીવું છો કે બીમારી? એને તો પેટમાં પાણી થઈ ગયું. છોકરા અને એના ઘરનાને એને બીપી હોય, ડાયાબિટીસ પર બીપી દૈનિક જલન છે ને ત્યાંથી એને કઈ સંતાન હતું? હા, એને છોડી એ શું કર કોણ એવું છે ને? તો અત્યારે તમે રહ્યો છો કોના મકાન? ભાઈના તમારા ભાઈના મકાનમાં રહો છો? તો તમે મારી કઈ રીતે તમારું ગુજરાત ચલાવો? તમારું ઘર કઈ રીતે ચલાવો? 500 રૂપિયા આવે છે ને કે વિધવા પેન્શન આવે છે. મહિને 2 કિલો રાશન 2 કિલો રેશન ના ઘઉં આવે, 3 કિલો 3 કિલો ચોખા આવે. અને આ વિધવા પેન્શન આવે છે. કેટલું આવવા મળે? 1200 રૂપિયા. તો અત્યારમાં તમે કઈ કામ તો કરતા જ નથી? આજુબાજુ વાળા કે ભાઈઓ દઈ જાય? તમારા પરિવારના રહી છે બધા સભ્યો દઈ જાય? તમે કીધું પગમાં શું થયું હતું? એક્સિડન્ટ થયું તમારું? તો ફરિયા નાખ્યા? કોઈ કામ તો ઉંમરે કામ પણ ના થાય હોય એટલી ઉંમરે. કઈ નહીં માલિક, અમારાથી જેટલી હેલ્પ થશે એટલી તમારી જરૂર ચોક્કસથી મદદ કરશું. ને તમે કીધું એમ કે રાશનનું અમે કરી આપશું તમને. તો તમે કીધું એ પ્રમાણે હમણાં અમે રાશન લઈ અને આવી છીએ. તમે જે કીધું હતું એ પ્રમાણે અમે રાશન લાવી દીધા છે અહીંયા. તમે જે કીધું હતું ના થાય એના માટે તમારે અમારે જેટલું થયું એટલું અમે રાશનની તમને સગવડ કરી દીધી છે. દાદી નિરાધાર છે કે દાદાને એક્સપાયર થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા છે. એનો એકનો એક છોકરો છે અને છોકરી પણ, એ પણ બંને એક્સપાયર થઈ ગયા છે. એટલે અનાથ છે, આગળ પાછળ કોઈ છે નહીં, નિરાધાર છે. એટલે અમારથી જેટલી બને એટલી એમની હેલ્પ કરી છે. તમે પણ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરી શકીએ. રેશનની તમારે સફળતા કરી દીધી છે. રેશન આપ્યું છે. ભગવાન તમને સારો આશીર્વાદ આપે છે. તમને સારા સંસ્કાર આપો. અમારે આવવાના ગરીબ મારી અને આ ચોક્કસ દાદીમાં તમારે કાંઈ પણ જરૂર હોય તો તમે અમને નંબર આપ્યો છે, તમે કોલ કરો. શું છે કાનનું? કાન સંભળાતું નથી ને. હા, તો કાનમાં નથી સંભળાતું? ના, ક્યારે જરાય નથી. તો આપણે એ કાનના મશીનની પણ તમને સગવડતા કરી દઈશું.